જોશો સમાચાર વિસ્તારથી। કચ્છ લોકસભાની બેઠકના કોંગ્રેસી ઉમેદવાર નિતેશ વાલનની વિશ્વાસ સંમેલન સભામાં મોટી સંખ્યામાં સમર્થકોની હાજરી જોવા મળી હતી। નિતેશ વાલને મોટી સંખ્યામાં હાજર સમર્થકો સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી। કચ્છ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલન દ્વારા ભુજના વાગડ ચોવીસી સમાજવાડી ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું, જેમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા। તો સાથે જ કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો તેમજ યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તો ગઠબંધનના ભાગરૂપે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। વિજય વિશ્વાસ સંમેલનમાં કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલને આ વખતે કચ્છની જનતા પરિવર્તનની લહેર લાવશે અને દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવશે, તેમજ કચ્છની પ્રજા છેલ્લા અનેક વર્ષોથી ઠગાઈ રહી હતી, ત્યારે આ વખતે તેમને ન્યાય કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે અને કચ્છ લોકસભા બેઠક પર જંગી લીડથી તેમને વિજય અપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વિજય વિશ્વાસ સંમેલન બાદ તેઓ કોંગ્રેસના આગેવાનો સાથે કચ્છ કલેક્ટરની ઓફિસે પહોંચ્યા હતા અને કચ્છ મોરબી લોકસભા બેઠક પર પોતાના ટેકેદારો સાથે ઉમેદવારીનું ફોર્મ ભરીને પોતાની દાવેદારી રજૂ કરી હતી। નિતેશ લાલને જણાવ્યું હતું કે આજે લડાયક અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં વિજય વિશ્વાસ સંમેલન યોજી કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી રજૂ કરી છે। આ વખતે કચ્છની બેઠક કોંગ્રેસ ખૂબ મોટા માર્જિનથી જીતશે તેવું મને વિશ્વાસ છે। કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાય છે તે પોતાની મજબૂરીના કારણે જોડાય છે, બાકી મનથી કોઈ તેમની પાસે જવા તૈયાર નથી। ભાજપ 5 લાખની લીડથી જીતની વાત કરે છે તો શા માટે ભરતી મેળવવાની વાતો કરે છે? તેમના કાર્યકરો પર વિશ્વાસ નથી? કચ્છના પ્રવાસમાં જાણવા મળ્યું છે કે લોકો ખૂબ પીડિત છે। આંકડાની માયાજાળમાં લોકોને ફસાવવા આવી રહ્યું છે, ત્યારે કચ્છની જનતા પણ આ વખતે સતર્ક છે। 7મી મેના જનતા કોંગ્રેસને મતદાન કરીને પરિવર્તન લાવશે। આજે અમારા લડાયક અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શ્રી આદરણીય શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજી ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે મારું ફોર્મ ભર્યું છે। આ વખતે કચ્છની પ્રજા પરિવર્તનના મૂડમાં છે। અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ વખતે કચ્છમાંથી જે પરિવર્તનની લહેર શરૂ થશે તે દિલ્હીમાં જઈ ઇન્ડિયા ગઠબંધનની સરકારમાં રૂપાંતરિત થશે અને આ વખતે કચ્છની બેઠક કોંગ્રેસ પક્ષ ખૂબ મોટા માર્જિનથી જીતશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે।